નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પ્રકાશનનું જે પેપર સેટ આવ્યું છે 2026નું, એના અંદર ગણિત બેઝિક જે છે એના 1 થી 6 પ્રશ્નપત્રના સેક્શન એ જોઈ લીધેલા છે. હવે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે વિદ્યાર્થી મિત્રો. તમે તમારી રીતે તૈયારી કરવાનું ચાલુ કરી નાખો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સાથે ચેનલને શેર પણ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મોડું ન કરતાં આપણે વિદ્યાર્થી મિત્રો પ્રારંભ કરીએ છીએ પ્રશ્નપત્ર 7 અને એમાં આપણે શરૂ કરીશું MCQ. તો પહેલો MCQ છે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ યુગમાં આપણને બંને આપેલા છે, બરાબર છે, એનો ઉકેલ શું મળે? તો પહેલું સમીકરણ 2x + 3y, 5 અહીંયા લઈ લે વિદ્યાર્થી મિત્રો, એટલે -5 બરોબર 0 થઈ જશે. આ પહેલું સમીકરણ. બીજું સમીકરણ 4x + 6y, -10 બરોબર 0 છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરતો પ્રમાણે ગણીએ તો a1/a2 લઈએ તો 2/4 થઈ જશે, એટલે 2 દુ 4, એટલે ઉપર 1 એટલે 1/2 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે b1/b2 શોધીએ તો b1 તરીકે 3 છે અને b2 તરીકે 6 છે, 3/6, એટલે 3 દુ 6 ફરીથી, એટલે 1/2 થયું વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે c1/c2 લઈએ વિદ્યાર્થી મિત્રો, તો c1 તરીકે આપણા જોડે -5 છે અને c2 તરીકે -10 છે. વિદ્યાર્થી મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 5 દુ 10, એટલે જવાબ 1/3. તો અહીંયા આપણને શરત કઈ મળી? યસ, a1/a2, b1/b2 અને c1/c2 આપણને ક્યાં મળ્યા? સરખા મળ્યા. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો સરખા મળે ત્યારે શું થાય? યસ, શું મળે? અનંત ઉકેલ મળે. શું મળે? અનંત ઉકેલ. તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે દાખલામાં. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, p(xy) એટલે કે pxy બિંદુ જે છે એનું ઉગમ બિંદુથી અંતર. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ઊંઘમાંથી પૂછે તોય આવડવું જોઈએ. વર્ગમૂળમાં x² + y² એ ડાયરેક્ટ એનું સૂત્ર જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આવો ઓપ્શન કયો છે? યસ, ઓપ્શન નંબર બી જે છે એ આવો જ ઓપ્શન છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી, સૂત્ર જ છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનું n-મું પદ શોધવાનું સૂત્ર. તો n-મું પદ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, a + n - 1 × d. સૂત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો મોઢે કહી નાખો તો આવું સૂત્ર કયું દેખાય છે? જુઓ, પહેલું દેખાય છે. યસ, પહેલું જ છે. ઓપ્શન નંબર એ જે છે એ જ જવાબ છે. બીજામાં તો જો માઇનસ છે, પછી એ પ્લસ છે, આમાંથી એક પણ નહીં તો વાત જ નહીં કરવાની. ઓપ્શન નંબર એ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ચોથો પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર. તો વિવેચકનું સૂત્ર d બરોબર શું થાય વિદ્યાર્થી મિત્રો? b² - 4ac. તો આને મળતું સૂત્ર કયું છે? જુઓ તો, d બરોબર b² - 4ac. આમાં તો b જ છે એકલો, b² - 4ac, એટલે ઓપ્શન નંબર બી જે છે એ કરેક્ટ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. જવાબની અંદર શું આવશે? ઓપ્શન નંબર બી. પાંચમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, cos a બરોબર 4/5 આપેલા, તો tan a શોધો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પહેલાં તો કાટકોણ ત્રિકોણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. કાટકોણ ત્રિકોણમાં a, b અને c લઈ લીધું. હવે હું એ ઉપર આ એરો કરી નાખું છું, તો એ પ્રમાણે cos a જે છે, ધ્યાન રાખજો, cos a એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, બરોબર છે. હવે થીટા એટલે કે આ દાખલા કે આને ખૂણો એ લીધેલો છે, બરોબર છે, એ આપણા માટે થીટા સમાન જ છે. તો પાસેની બાજુ કઈ થશે? તો એની પાસેની બાજુ કઈ થશે? AB થશે. શું થશે? AB. તો AB થશે એટલે એની વેલ્યુ 4 થઈ ગઈ. કર્ણ છે 5 છે, અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ આપણે AC લખી નાખીએ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ત્રિકોણ જે છે એમાં ત્રિપુટીની વાત કરીએ તો 4 5 એટલે શું આવશે? 3 જ આવશે. તો આ બાજુ 3 જ થઈ જવાની, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો tan a લઈએ, બરોબર છે, 3 4 5 મગજમાં ફિટ કરી નાખજો, ત્રિપુટી છે, બરોબર છે. અમુક દાખલા આપણે ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો tan a એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાયથાગોરસ એપ્લાય કરશો ને, ab² + bc² = ac², આ ગણતરી કરશો ને તમને બીસીની કિંમત 3 જ મળશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ જે છે શું છે? બીસી, અને પાસેની બાજુ શું છે? AB, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો બીસીની વેલ્યુ કેટલી છે? 3 છે. કેટલી છે? 3. અને એબીની વેલ્યુ કેટલી છે? 4. તો આપણો જવાબ કયો આવશે? 3/4.
4. તો ઓપ્શન નંબર બી જે છે એકદમ સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો પ્રશ્ન છે, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવેલી છે. આ માહિતીનો બહુલક શું થાય? તો જો સૌથી વધુ વખત તમને કઈ સંખ્યા દેખાય છે? 2 2 2 2 3 વખત છે, 3 2 વખત છે. બરોબર, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો સૌથી વધુ વખત કઈ સંખ્યા જોવા મળી? 2 જોવા મળી. તો આપણો બહુલક કયો થશે? 2 થશે. એટલે જવાબની અંદર આવશે ઓપ્શન નંબર બી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક વોટ્સએપ ચેનલ પણ છે. બરોબર છે, એ વોટ્સએપ ચેનલમાં તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સ્કેન કરીને, અને તમને અપડેટ મળતી રહેશે વારંવાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપણે વિડીયો મૂકીશું તો તમને એની અપડેટ મળતી રહેશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન છે, 15 અને 35નો ગુસા શોધો. તો 15 એટલે વિદ્યાર્થી મિત્રો હવે શું પડશે? 5 તરી 15, અને 35 એટલે શું થશે? 7 પંચા 35. તો વિદ્યાર્થી મિત્રો બંનેમાં સરખું શું છે? 5 5. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે ગુસા કેટલો આવશે? 5 આવશે. બંનેમાં સરખી સંખ્યા લેવાની હતી અને સરખી સંખ્યા 5 આવી. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે ગુસા 5 થઈ ગયો. ત્યારબાદનો 8મો પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પી ઓફ એક્સ બરોબર x² - 3x + 2નો આલેખ ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો એક્સની 2 ઘાત છે. એક્સની 2 ઘાત એટલે આ દ્વિઘાત બહુપદી છે, અને દ્વિઘાત બહુપદી હોય વિદ્યાર્થી મિત્રો તેનો આલેખ ઓલવેઝ શું મળે? પરવલય જ મળે. શું મળે? પરવલય. પરવલય એટલે કે ઉપરની તરફ ખુલ્લો વક્ર કાં તો નીચેની તરફ ખુલ્લો વક્ર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. તો 2/3 એ 0 સમથિંગ આવે. 15% એટલે 0.15 કહેવાય. તો રહ્યું શું? માઇનસ. માઇનસ કદી પણ સંભાવના હોઈ શકે નહીં. તો -1.5% કદી પણ કોઈ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10મા પ્રશ્નની વાત કરતા તો સૂત્ર જ છે સીધું કે sin² + cos² એ નિત્યસમ છે, અને એની વેલ્યુ હંમેશા શું થાય? 1 જ થાય. તો જવાબમાં આવશે 1. શું આવશે? 1. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો આ વર્તુળ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, અને એનો જો વર્તુળનો સ્પર્શક દોરું વિદ્યાર્થી મિત્રો, તે સ્પર્શક માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં. એટલે જવાબમાં શું આવશે? એક જ બિંદુમાં છેદે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે 1. ત્યારબાદ 12માની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi આપેલા છે. બરોબર છે, અને સિગ્મા fi આપેલા છે. તો મધ્યકનું સૂત્ર મેં એ લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો, સિગ્મા fi upon સિગ્મા fi 245/100 છે વિદ્યાર્થી મિત્રો. 2 દશાંશના ડાબી બાજુ ખસીશું તો 2.45 જવાબ આવશે. તો આપણો જવાબ કયો આવશે? આ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો જવાબની અંદર લખીશું 2.45. રાઈટ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તમારી એક લાઇક અમારા માટે અનમોલ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટામાં 13મું, વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 13, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે સમજી જવાનું કે શું છે? અસમય સંખ્યા જ છે. શું છે? અસમય. માટે વિધાન કેવું છે? તદ્દન સાચું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 14માની વાત કરીએ, પી ઓફ એક્સ બરોબર એક્સનું ઘન માઇનસ એક્સના શૂન્યની સંખ્યા 3 છે. વિદ્યાર્થી મિત્રો ગયા પેપરની અંદર જ આ વસ્તુ આવી ગઈ છે. ગયા લાસ્ટ પેપરની અંદર આવી ગયેલું છે, એટલે તમારે લાસ્ટ પેપર નંબર 6 ચેક કરવાનું, અને એમાં આનું સોલ્યુશન જોઈ લેવાનું. બરોબર છે, અને તમારે ચેક કરીને એ જવાબ લખવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 15મો પ્રશ્ન, જો 2 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરોબર k નો ઉકેલ હોય તો k બરોબર 1. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 3 એ ઉકેલ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે x બરોબર 2 લખાય ને y બરોબર 3 લખાય. તો આપણે સમીકરણ લખીએ, 5x - 3y બરોબર k લખ્યા. વન ઓફ ધ મોસ્ટ IMP દાખલો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ પણ IMP છે, ધ્યાન રાખજો. 14મો પણ. તો 5 લખ્યા, એક્સની જગ્યાએ 2 લખ્યા, -3 વાયની જગ્યાએ પણ 3 લખ્યા, બરોબર કે. 5 દુ 10 થાય, -3 તરી 9 થાય, બરોબર કે. 10માંથી 9 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? યસ, k = 1 મળશે.
અને 1 જ છે, માટે વિધાન તદ્દન શું છે? સાચું છે. 16મો, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક જ થાય. વિદ્યાર્થી મિત્રો તદ્દન સાચું વિધાન છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન છે આપણી જોડે. એક સમાંતર શ્રેણીમાં 2k 26 3 ક્રમિક પદો છે, તો k શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો, બે પહેલું પદ છે A1, k એટલે A2 અને આ એટલે A3, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે ક્રમિક પદો હોય તો સામાન્ય તફાવત કેવો હોય? સરખો. એટલે A2 માઇનસ A1 અને A3 માઇનસ A2 કેવા હશે? સરખા હશે. કેવા હશે? સરખા. તો આપણે જો લખી નાખ્યું A3 માઇનસ A2 અને A2 માઇનસ A1, બરોબર. A3 તરીકે 26, A2 તરીકે k, A2 તરીકે k અને A1 તરીકે 2 મૂકી દીધા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ k સામે તો પ્લસ સાઇન, બે આમ જાય તો પ્લસ થાય, બરોબર છે. દેખાયું? 26 ને 28 અને શું થઈ જશે? 2k થઈ જશે, બરોબર છે. બે છેદમાં અત્યારે શું વિદ્યાર્થી મિત્રો? k બરોબર 28 છેદમાં 2, 14 28 એટલે k ની કિંમત આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો? 14 મળે. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. એકદમ સરળ દાખલો છે, બરોબર છે. ચોપડીમાં આવા દાખલા જોવા નહીં મળે. આવા દાખલા આપણા ચેનલ ઉપર જ તમને જોવા મળશે, પેપરમાં જ જોવા મળશે, બરોબર છે. તો સરસ રીતે આનું સોલ્યુશન કરો, લખીને કરો વિદ્યાર્થી મિત્રો. બધા દાખલા તમારા નોટબુકમાં લખી નાખો. 2 માર્કમાં પૂછાય ગયું, તમે શું કરશો? આ દાખલો 2 માર્કમાં પૂછાય તો એ કામ આવી જાય ને, ગણતરી આવડે તો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો 18મો પ્રશ્ન છે, એની ચર્ચા કરીએ. જો ટીપી અને ટીક્યુ એ શું છે? ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ 60 બને તેવા સ્પર્શકો છે. એટલે જો સમજો કે આ ટી છે, બરોબર છે. ટીમાંથી સ્પર્શકો બન્યો, પહેલો ટીપી અને બીજો ટીક્યુ, બરોબર છે. અને આ કેન્દ્ર શું છે? ઓ છે, બરોબર છે. હવે કેન્દ્ર ઓ આગળ ખૂણો શું બને છે એ જોઈએ આપણે. લાઈન કહી નાખીએ, બરોબર છે. અને POQ 60 છે. POQ શું છે? 60 છે. અને આપણે PTQ મેળવવાના છે. PTQ, તો PTQ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો આ થિયરમ પ્રમાણે, એટલે કે આ એક પ્રકારનું જે રાઇડર છે, તો સામ સામેના ખૂણાનો સરવાળો શું થાય? 180 થાય. તો POQ વત્તા ખૂણો PTQ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. POQ આપણા જોડે 60 આપેલા છે, PTQ શોધવાના છે, બરોબર. 180, 60 સામે તો માઇનસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો PTQ બરોબર 180 ઓછા 60, બરોબર. બાદબાકી કરીએ તો શું મળે વિદ્યાર્થી મિત્રો? યસ, 120 મળે. તો આપણા દાખલાનો જવાબ કેટલો આવશે? 120. તો જવાબમાં લખીશું આપણે 120 અંશ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો લીપ વર્ષ ના હોય તે વર્ષમાં 366 દિવસ હોય વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય, બરોબર વિદ્યાર્થી મિત્રો. વાર પ્રમાણે કીધું છે, પણ 53 રવિવાર અઠવાડિયા ના જ હોય, બરોબર છે. એટલે 7 વડે ભાગે એટલે 7 પંચા 35 થયા વિદ્યાર્થી મિત્રો. બાદબાકી કરીશું તો 1 આવશે, ઉપરથી છકડો ઉતર્યો, 7 દુ 14, બરોબર છે. સોરી, એ 65 છે, 365ની વાત કરી છે ને આપણે, કેમ કે લીપ વર્ષ ન હોય એવા, બરોબર છે. તો 7 દુ 14 આવ્યા. તો 15માંથી 14 જશે એટલે 1 આવશે, એટલે 1/7 એ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. અને જો લીપ વર્ષ હોત તો જવાબ શું આવતો વિદ્યાર્થી મિત્રો? 2/7 હોત. મગજમાં ફિટ જ કહી નાખવાનું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જવાબ. આગળ પ્રશ્નની વાત કરીએ. નીચે આપેલ માહિતીનો બહુલકીય વર્ગ જણાવો. તો બહુલકીય વર્ગ એટલે સૌથી વધારે આવૃત્તિ ક્યાં જોવા મળે છે? યસ, સૌથી વધારે આવૃત્તિ 17 છે. અને જે 17 આવૃત્તિ છે એનો વર્ગ કયો છે? 30 થી 40. એટલે બહુલકીય વર્ગ શું થશે? 30 થી 40. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવો પણ પ્રશ્ન પૂછવાની બહુ શક્યતા છે, બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જોડકા જોડો. તો ગોલકનું ઘનફળનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો ગોલકનું ઘનફળનું સૂત્ર 4/3 πr નો ઘન થાય. ડાયરેક્ટ આપણે એ જ જવાબ આવશે, 4/3 πr નો ઘન, 4/3 πr નો ઘન. ગોલકની અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો શું થાય? 2πr² થશે. શું થશે? 2πr². ચલો વિદ્યાર્થી મિત્રો, 2/3 πr નો ઘન કોનું થશે? બરોબર છે. તમારે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને લખવાનું છે કે આનું ક્ષેત્રફળ થાય, બરોબર છે, અને ઘનફળ થશે. ઘનફળ નક્કી છે, બરોબર છે. ઘનફળ નક્કી છે. તમારે ઘનફળ તો લખવાનું નથી, તમારે લખવાનું કે ભાઈ ગોલકનું છે, કે પછી નળાકારનું છે, કે પછી અર્ધગોલકનું છે,
બરાબર વિદ્યાર્થી મિત્રો, પછી શંકુનું છે. એ રીતે તમારે લખવાનું છે. શંકુ લખજો, અર્ધગોલક લખજો, બરાબર છે, અર્ધગોલક લખજો, કાં તો પછી ગોલક લખજો, બરાબર છે. ગોલક તો નહીં આવે કેમ કે ગોલક તો આપણે આવી ગયું છે, બરાબર છે ને. ગોલક નહીં, નળાકાર લખજો, નળાકાર, બરાબર છે. એવી રીતે બધા ઓપ્શનમાંથી એક ઓપ્શન લખજો, બરાબર છે. હું તમને તમારો કોમેન્ટ જે છે એનો ચોક્કસ જવાબ આપીશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2 પ્રશ્નોની વાત કરીએ. વર્તુળનું ક્ષેત્રફળ, પણ એના પહેલાં હજુ પણ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તમે જોયું હશે આ 2022નું જે પેપર છે બોર્ડનું, એની અંદર કેટલા સૂત્ર પૂછાયેલા, એટલે સૂત્ર ખાસ મોઢે કરજો, બરાબર. એક મસ્ત નોટ બનાવીને સૂત્ર લખી નાખવાના અને સૂત્ર રોજ વાંચવાના રાખો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાય આર સ્ક્વેર છે. શું છે? પાય આર સ્ક્વેર. એટલે સી એ જવાબ થશે આપણો પાય આર સ્ક્વેર, વર્તુળનું ક્ષેત્રફળ. લઘુચાપની લંબાઈનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? પાય આર થીટા અપોન 180. એટલે ઓપ્શન નંબર એ આવશે, પાય આર થીટા અપોન 180 વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે, સરસ રીતે તમને ખબર પડી ગઈ હશે. તમે સરસ રીતે આનું રિવિઝન કરો, તમારા મિત્રોને પણ મોકલો, જેથી જ્ઞાન આપવાથી જ્ઞાન વધે છે, બરાબર. જ્ઞાન વેચવાથી પણ જ્ઞાન વધે છે. તો તમે ખાસ તમારા મિત્રો સાથે શેર કરો, બરાબર છે. અને જો વિડીયો ગમે તો એક થમ્બ બટન દાબવાનું ભૂલતા નહીં વિદ્યાર્થીઓ, લાઇક કરજો, બરાબર છે. તમારા મિત્રોને પણ કહેજો. ઓકે, સરસ રીતે તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ ઓફ લક. સરસ રીતે તૈયારી કરો. ઓકે, ત્યાં સુધી બધાને બાય બાય.